રાજકોટમાં આવેલા જેતપુરના જામકંડોરણા ખાતે સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાએ પોતાનું નિવેદન આપી જયેશ રાદડિયાએ સમાજને ઠપકો આપ્યો હતો। જામકંડોરણા ખાતે યોજાયેલા શાહી સમૂહ લગ્નમાં રાજકીય રંગ લાગ્યો હતો। જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને લગ્ન યોજાયો હતો। સમૂહ લગ્નમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ સ્ટેજ પરથી હુંકાર કર્યો હતો, જ્યારે જયેશ રાદડિયાએ સમાજને ઠપકો આપ્યો હતો। જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે સમાજના આગેવાનો રાજકીય લોકો પર ભરોસો કરતા નથી। રાજનીતિનો સમય આવશે ત્યારે પૂરી તૈયારી છે। કાર્યક્રમમાં અનેક રાજનેતાઓ તેમજ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ હતી। જામકંડોરણાને આંગણે ભૂતકાળની અંદર કદાચ અમે કલ્પના પણ નહીં કરી હોય કે 351 દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન આટલી ભવ્યતાથી 1 લાખથી વધારે જ્ઞાતિબંધુઓની હાજરીની અંદર સંપન્ન થશે એવો જ્યારે વિચાર પણ નહીં આવ્યો, ત્યારે એવા આજના શાહી સમૂહ લગ્ન, લાડકડીના લગ્ન અને આજના કાર્યક્રમ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આજના કાર્યક્રમના ઉદ્ઘાટક ભારત સરકારના આરોગ્ય મંત્રી અને અમારા સૌના વડીલ અને જેમનું હંમેશા રાજકીય રીતે માર્ગદર્શન પ્રાપ્ત થયું છે એવા આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ, એવા જ ઉપસ્થિત આજના સમૂહ લગ્નના મુખ્ય દાતા, જેમના તરફથી 1,51,00,000 રૂપિયા આજના સમૂહ લગ્નની અંદર લખાવેલા છે અને 9મા સમૂહ લગ્નની અંદર જેની અત્યારથી જાહેરાત થઈ છે 2,51,00,000 એવા દાતાશ્રી, મૂળ અમારા જામકંડોરણા તાલુકાનું જ રતન અને હાલ સુરત એવા આદરણીય રમેશભાઈ ગજેરા, આદરણીય પરસોત્તમભાઈ ગજેરા આ સમૂહ લગ્નની અંદર તો દાન આપ્યું છે, પણ જ્યાં જ્યાં સમાજને લગતી પ્રવૃત્તિ થતી હોય ત્યાં હંમેશા મને ઉદાર હાથે કાયમી દાન આપ્યું છે એવા માંડ બિલ્ડર રાજકોટ દીપકભાઈ ઠેસિયા, વિપુલભાઈ ઠેસિયા આજના કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત અને વર્ષોથી મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈની સાથે કામ કર્યું છે અને જામકંડોરણાનો એક પણ કાર્યક્રમ એવો ન હોય કે વસંતભાઈ ગજેરાની હાજરી ન હોય એવા આજના કાર્યક્રમના ઉદ્ઘાટક લક્ષ્મી ડાયમંડ સુરત આદરણીય વસંતભાઈ ગજેરા, એવા જ ઉપસ્થિત ઇફકોના અમારા ચેરમેન, સહકારી ક્ષેત્રની અંદર જેમનું ખૂબ મોટું યોગદાન છે એવા આદરણીય દિલીપભાઈ સંઘાણી, મંચ ઉપર ઉપસ્થિત નામ નથી લેતો સમાજના સૌ દાતાશ્રીઓ, રાજકીય રીતે જોડાયેલા સમાજના સૌ આગેવાનો, ઉપસ્થિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી પધારેલા સમાજના વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ બહેનો અને જેમના કારણે આજે મળવાનું થયું છે એવા આજના શાહી સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત 351 દીકરી પક્ષ, દીકરા પક્ષ અને માંડવા અને જાન પક્ષ તરફથી પધારેલા સૌ ભાઈઓ તથા બહેનો, મિત્રો આજનો દિવસ મેં કીધું એમ કે જામકંડોરણાની ભૂમિ ઉપર એક ગૌરવવંતો દિવસ છે કે કદાચ અમે કલ્પના પણ નહીં કરી હોય ને 351 દીકરીઓના ભવ્ય શાહી સમૂહ લગ્ન, અને એટલા માટે જામકંડોરણાની ધરતી ઉપર સમૂહ લગ્ન હોય કે સમાજના કાર્યક્રમ કે રાજકીય કાર્યક્રમ શક્ય બન્યા છે। તો
કે મારી વાતની શરૂઆત કરતા પહેલા જેમની સ્મૃતિમાં આજનું આયોજન થયું છે, મારા પિતાશ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની હયાતી નથી, પણ જામકંડોરણા જેવા નાના તાલુકાની અંદર એક રાજકીય હોય કે સામાજિક હોય કે અહીંયા સ્ટેજ ઉપર ઉભેસેલા સમાજના દાતાશ્રીઓ હજી પણ આજની તારીખે જામકંડોરણાની ભૂમિ ઉપર દાન આપવામાં ક્યારેય પાછી પાણી નથી કહેતા. એવી ગૌરવવંતી ભૂમિ, વિઠ્ઠલભાઈના નામ સાથે જોડાયેલી ભૂમિ, અને શરૂઆત કરતા પહેલા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈને યાદ કરું છું. એટલા માટે હું છેલ્લા 10 થી 15 દિવસ થયા આ જોઈ રહ્યો છું કે નાના એવા જામકંડોરણા તાલુકાની આ ભૂમિ ઉપર 351 દીકરીઓના લગ્ન કરવા, લાખથી ઉપરનું જ્ઞાતિબંધુઓનું જમણવાર કરવું, એની આગતા સાગતા કરવી, આ શક્ય બનશે કે નહીં બને? અમારા છાત્રાલયના ટ્રસ્ટીઓ એક સમય મને એમ કહેતા હતા કે ભાઈ 2 દિવસે લગ્ન રાખો, પણ કીધું કે મને મારી જામકંડોરણાની ભૂમિ ઉપર, જામકંડોરણાની સ્વયંસેવકોની ટીમ ઉપર ભરોસો છે. 1 દિવસે આયોજન શક્ય બનાવી કરશું આપણે. આજે જે કંઈ સવારથી લઈને અત્યાર સુધી જામકંડોરણા તાલુકો અને જેતપુર તાલુકાના 6000 થી વધારે સ્વયંસેવકો દિવસ રાત જોયા વગર આ સમૂહ લગ્ન અંદર અલગ અલગ જગ્યાએ જવાબદારી સંભાળી રહ્યા છે. મિત્રો, આ નાની સૂની વાત એટલા માટે નથી કીધું કે દાતાઓ બેઠા હોય, સમાજના આગેવાનો, ઘણીવાર વાત થતી હોય કે સમાજની અંદર જેને કુદરતે આપ્યું દાન આપવાવાળા કેટલાય મળશે, પણ આ રીતની વ્યવસ્થા, આ રીતના સ્વયંસેવકોની ટીમ હું આજે ગૌરવ સાથે કહીશ કે આ જામકંડોરણાને આંગણે જ આ મળી શકે. હું આજે નતમસ્તક આભાર માનું છું મારા તાલુકાના સ્વયંસેવકોનો કે આ પરિસ્થિતિની અંદર સવારથી લઈ અત્યાર સુધીમાં અનેક બપોર સુધીનો તડકો, પણ જ્યાં પણ મેં જવાબદારી સવારે એને આપેલી છે, આજનો કાર્યક્રમ ચાલુ છે, રાત્રે 11 વાગે કન્યા વિદાય સુધી એક પણ સ્વયંસેવકો અમારી જવાબદારીમાંથી છટકતાથી, ઈમાનદારીથી જવાબદારી નિભાવે છે. એટલા માટે જામકંડોરણાની ધરતી ઉપર આ સમૂહ લગ્ન 351 કર્યા છે. 9મા સમૂહ લગ્નની જાહેરાત આજે કરી દીધી. 9મા સમૂહ લગ્ન પેટે 8 કરોડથી વધારેનો દાતાએ ફાળો લખાવી દો અને કીધું કે કરુણાની ભૂમિ ઉપર સ્વયંસેવકો પર ભરોસો છે. 551 કરતા પણ હવે આ ભૂમિ અચકાવવાની નથી. કે જેવડું આયોજન કરવું પડશે જામકંડોરણાની ભૂમિ ઉપર અમે કરવાના. કીધું કે શક્ય ક્યાં લોકો સંભાળશે. મારે આજે આભાર માનવો પડે આટલી જાહેર મેદનીમાં લેવા પટેલ સમાજનો કે શિસ્ત સાથે ક્યાંય પણ નૈડા વગર આજે જે રીતે સવારથી સાંજ સુધીમાં તમે સંયમ રાખી છે, સાથ અને સહકાર આપ્યો છે. કીધું કે 551 લગ્ન કરો હોય તો જામકંડોરણા છાત્રાલય, લેવા પટેલ સમાજ, જામકંડોરણાની મારી આવનારા દિવસોમાં તૈયારી છે. અને સાથે દાતાશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે કીધું કે સમાજ માટે માગ્યું એનાથી વિશેષ મને આપ્યું છે. હું હંમેશા રાજકીય માણસ છું, હંમેશા મારી સ્પીચની અંદર કહું છું સમાજના દાતાઓ, સમાજના આગેવાનો રાજકીય માણસ ઉપર ભરોસો ક્યારેય મૂકતા નથી. સમાજના આગેવાનો રાજકીય માણસ ઉપર ક્યારેય ભરોસો ન મૂકે, કારણ કે રાજકીય માણસોને આપ્યું છે આમાં તો હિસાબ મળે જ મળે ને, નકર રાજકીય માણસો પર હિસાબ કદી કંઈ મળતા જ નથી. પણ કીધું કે મને સમાજના અમારા બેઠેલા દાતાશ્રી ઉપર જ મને ગૌરવ છે કે વિઠ્ઠલભાઈ વખતથી આયોજન કર્યું છે મેં. જેટલી મારી આયોજન હોય કેટલું લઈને નથી, સવાયું દાન આ આપણા સમાજના ભામાશાઓ દાતાશ્રી આપ્યું છે. હું એને નામ નથી લઈ શકો, બધા દાતાશ્રીઓને નતમસ્તક વંદન કરું છું. એના સાથ અને સહકાર થકી આ શક્ય બન્યું છે. અને એટલા માટે કે લેવા પટેલ સમાજની અંદર આ જોયું ને કે આજનો ભવ્ય શાહી સમૂહ લગ્ન ગામની અંદર તમે એન્ટ્રી થાવ ત્યાંથી લઈ અને
અહીંયા સુધીની છેલ્લી વ્યવસ્થા 351 મંડપ સુધીની મેં 2 દિવસ પહેલા પ્રેસ મીડિયા મારી પ્રેસ કોન્ફરન્સ આવી હતી. મેં કીધું હતું મારી દીકરીના લગ્ન એટલી ભવ્યતાથી હું નહીં કરી શકું. મારી દીકરીના લગ્ન એટલી ભવ્યતાથી નહીં થાય એવી આ 351 દીકરીઓને હું ભાગ્યશાળી માનું છું કે લાખથી વધારે જ્ઞાતિબંધુઓ, એટલા બધા સમાજના દાતાઓ, રાજકીય આગેવાનોની હાજરી અંદર 351 દીકરીઓના લગ્ન થવા માટે જઈ રહ્યા છે. આ સમાજના દાતાઓ વગર શક્ય નથી. અને સાદા લગ્ન કરવા હોય ને, મને હું બેઠો તો વિજયભાઈ પૂછતા હતા કે વધારે વધારે લગ્ન કેટલા થયા હશે. મેં તો સાદાઈથી લગ્ન કરવો હોય તો હોય એટલા થઈ શકે, પણ પહેલેથી લઈ અને છેલ્લે સુધીની વ્યવસ્થા દીકરીઓને આપવામાં એક પણ જગ્યાએ નબળી વસ્તુ નહીં. કારણ કે 121 થી વધુ કરિયાવરનો સેટ છે ને, એક વસ્તુ હું પોતે લેવા માટે ગયો છું. એક પણ જગ્યાએ વસ્તુ નબળી નહીં. તમે જોતા હો ત્યાંથી ગેટથી લઈને રજવાડી ગેટ, આ પરેશભાઈ ગજેન લગ્ન હતા ને રાજકોટમાં, ત્યારે આ રજવાડી ગેટ હતો. તેથી પરેશભાઈ કહેતા હતા કે અમારી દીકરીના લગ્ન આમાં છે. મેં તો રાહ જોવો, અમારી 351 દીકરી આ રજવાડી ગેટની અંદર પહેરવા માટે આવવાની છે. અને શાહી એટલા માટે, કદાચ દીકરીઓએ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો એની મજબૂરી છે, કે કોઈ મા બાપ વગરની દીકરી હોય, ગરીબ પરિવારની દીકરી હોય ને સ્વાભાવિક લગ્નનો સમય આવે ત્યારે દીકરી માટે એના સ્વપ્ના ઘણા હોય છે કે મને વસ્તુ કરિયાવરમાં એટલી આવે, એના પિતાજીની પરિસ્થિતિ સારી ન હોય, નથી થતું. પણ એટલા માટે માનું છું કે એટલો ખર્ચો કર્યો ને કે દીકરીનો પરિવાર ગરીબ છે. લેવા પટેલ સમાજે બેઠો ને, આ તાકાતવાળો સમાજ, આ ગરીબ સમાજ નથી. આ તાકાતવાળો લેવા પટેલ સમાજ છે આપણો. અને એટલા માટે કીધું કે આવતા વર્ષે હવે તો મારા માટે કઠણાઈ એવી છે કે આથી વિશેષ હવે હું કરીશ આવતા વર્ષે. પણ કીધું કે જ્યાં સારું કામ, સાચી દિશામાં કામ, નિસ્વાર્થ ભાવે કામ જ્યાં કરતા હોય ને, ઉપર કુદરત પણ તમારું ધ્યાન રાખતો હોય છે, આમાં જગ્યા બતાવતો હોય છે. કુદરત પણ જગ્યા બતાવે. કીધું કે એટલા દિવસોની મહેનત, એટલા સવારથી સાંજ સુધીમાં, નકર આવડું મોટું આયોજન હોય તો એટલું હોય કે માથાકૂટ ન થાય, શાંતિથી પ્રસંગ પૂરો થઈ જાય તો સારો. પણ કીધું કે ગૌરવ છે સારે કામથી, પેટમાં પાપ રાખ્યા વગર ઈમાનદારીથી આ કામગીરી કરીને કે એક પણ જગ્યાએ કે મુશ્કેલી ન થાય. 1.5 લાખ લોકો જમીન નીકળી જાય નહીં આવે. ઠાકોરજીની કૃપા છે ને, આજે ગૌરવ સાથે કહેવું પડે કે વિઠ્ઠલભાઈના ઉપરથી આશીર્વાદ હોય તો જ આ શક્ય બન્યું હોય ભૂમિ ઉપર. એને આપેલો વારસો છે સમાજની. એટલા બધા લોકોની જ્ઞાતિબંધુઓની હાજરીમાં હું કહું છું કે રાજકીય માણસ છું, પણ સમાજની વાત આવે તે મેં મારું રાજકારણ કાયમી માટે એક બાજુ રાખ્યું છે. સમાજની વાત આવે ત્યાં રાજકારણ ક્યારેય નહીં. રાજકારણ કરવા પણ નથી માંગતો. એટલે કીધું કે રાજકીય માણસ છે, એમાં તો જ્યારે ઈચ્છા પડે ત્યારે, જ્યાં મજા આવે ત્યારે, જે સમયે રાજકારણ કરી શકી. સમાજમાં રાજકારણ કર્યું નથી, કરવા માંગતા નથી, અને કોઈ કરતા હોય એને પણ મેં કીધું છે કે ભાઈ સમાજની વાત આવે ત્યાં રાજનીતિથી એક બાજુ રહ્યો. બાકી રાજનીતિનો સમય હોય ને, છેલ્લે રાજકીય માણસો છે, તેથી અમારો ભરી પીવાનો સમય આવે તેથી ભરી પીવાની તૈયારી હોય જ મારી કાયમી માટે. કે સમાજના વ્યક્તિ આગળ જતા હોય તો એને સહકાર આપજો. સમાજની અંદર તમે જે જગ્યાઓથી, અલગ અલગ જગ્યાથી આવ્યો, સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો મારી સમાજને વિનંતી છે કે એને સહકાર આપજો. અન્ય જગ્યાએથી શીખવું જોઈએ તમારે. કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય ને તો એકવાર પાડી ન દો તો લેવા પટેલ સમાજ ન હોય. હિસાબ તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો. અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો 6 મહિને સમાજમાં નેતા ન થતા. જે મજબૂત વાળો હોય, તાકાત વાળો, એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો. બાકી માઇક આંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં. સમાજને કહું છું કે નીચે બેહાડી દેજો. તે દિવસે સમાજને તાકાતવાર આગેવાનની જરૂર છે હવે. બાકી આ સમૂહ લગ્ન થવાના દાતાશ્રીઓ, કીધું કે કુદરતને પ્રાર્થના કરું છું છે નથી, અનેક ગણવા દાતાઓને આપજે, સારા કામ માટે વપરાઈશ. સમાજની અંદર કાંઈ ઘટતું નથી, પણ સમય હવે એવો આવ્યો છે સમાજે એક રહેવું પડશે ને. હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું કે સમાજની કમનસીબી છે
કે 2024માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને એ આવડા મોટા સમાજની કમનસીબી છે. સાકાને સમાજની વાત આવે સમાજ એક ન થાય. સમાજની અનેક એવી મુશ્કેલી છે, એમાં સમાજે બહાર નીકળવું પડશે. બાકી જો સમાજ સંગઠિત ન થયો, બહાર ન નીકળો, તો આવનારા દિવસોની અંદર સમાજનું રક્ષણ કરવા વાળું કોઈ નહીં હોય. અને યાદ કરજો, 80% વધારે લેવા પાટીદાર સમાજ ગામડાની અંદર એ છે. આજની તારીખે મુશ્કેલીમાં છે, અને આજની તારીખે મુશ્કેલી પડે ને એનો હાથ પકડવા વાળો આજની તારીખે કોઈ નથી. એનું આ સમાજને દુઃખ હોવું જોઈએ. એ સમાજે સુધારવું પડશે, કરવું પડશે. અને કીધું કે એક રાજકીય માણસ તરીકે કીધું, સમાજની અંદર હાજરીની અંદર જાહેરની અંદર કહું છું કે સમાજની અંદર અમે રાજકારણ નથી કર્યું, નથી કરવાના. અને જ્યાં સમાજને મુશ્કેલી પડીને કીધું મારો વિસ્તાર હોય ન હોય, પણ જામકંડોરણા છાત્રાલયના દરવાજા આ લેવા પટેલ સમાજ માટે કાયમી માટે ખુલ્લા છે. કે અહીંયા મુશ્કેલી પડીને આવજો. અને આ પ્રવૃત્તિ, આ વારસો, આ વિઠ્ઠલભાઈ આપેલો વારસો છે. કીધું કે અમે રાજકીય માણસ છે, આ સમૂહ લગ્ન કરું કે ન કરું, મારે તો એક દાતાભાઈ કાયમી ફોન કરવા જાવ ને ફાળો ઉઘરાવા, અને ખબર જ પડી જાય મેં ફોન આવ્યો હોય તો કે આ ફાળાનો જ ફોન હશે. પછી 2-5 વર્ષ એવું થાય ફોન ઉપાડતા બંધ થાય અમારા. બાકી રાજકીય રીતે જયારે ચૂંટણીની વાત આવતી તો મારો વિસ્તાર મજબૂત વિસ્તાર છે, જેતપુર અને જામકંડોરણા. અમારો મજબૂત વિસ્તાર છતાં હું કેમ ભાઈ સમૂહ લગ્ન સમાજની આવડી મોટી પ્રવૃત્તિ કરવાની? આજે જામકંડોરણાની મારી છાત્રાલય હોય, રાજકોટની છાત્રાલય હોય, આજે હજારો દીકરીઓને ત્યાં અમે અભ્યાસ કરાવી છીએ, ભણાવી છીએ. ગરીબ પરિસ્થિતિમાંથી આવતી હોય, ફી હોય ન હોય, બાપ વગરની દીકરી હોય તો એની આખી જિંદગી ભણી જાય ત્યાં સુધી જવાબદારી છાત્રાલય લેશે. આ હું અમારે જરૂર છે? ગીર બાજુથી ક્યાંકથી બીજા વિસ્તારમાંથી, સૌરાષ્ટ્રમાંથી લોકો આવે તો કઈ મારે ક્યાંય જવાબ આપવાની જરૂર છે? મારે એના માટે ખોટી દુશ્મની લેવાની જરૂર છે? તો કીધું કે સમાજનું ગૌરવ છે. વિઠ્ઠલભાઈ કહેતા શબ્દ યાદ છે, સમાજે ખંભા ઉપર બેસાડ્યા છે ને એટલે આજે મોટો લાગી છે. અને આજના વરઘોડાની અંદર આજે સમાજે મને બેસાડ્યો તો અહીંયા આવતી ને ત્યારે જયેશ આદડિયા મોટો લાગ્યો, ત્યારે આ ફાળો અહીંથી લોકોએ આપ્યો છે. અને એટલા માટે પ્રવૃત્તિ કરી છે, રાજનીતિની સાઈડ. અને કીધું કે સમાજની વાત આવે ત્યારે જ્યાં સુધી આ કાંડાની અંદર તાકાત છે ને ત્યાં સુધી પીછેહટ નથી કરી, નથી કરવાના. કારણ કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેનું આ કાંડું છે. આ કાંડા નબળા નહીં હોય અહીંયા ક્યારેય. મુશ્કેલી પડે ત્યાં કહેજો, વિશેષ સમય નથી લેવો. કારણ કે સમાજ છે ઘણું કહેવાનું. મારે આભાર માનવો છે આજે આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનો. લોકસભા પાર્લામેન્ટ ચાલુ છે અને છતાં કીધું કે સમાજની લાગણીના હિસાબે દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટ કરી રાજકોટ એરપોર્ટથી લઈ અને અહીંયા સુધી આપણા કાર્યક્રમને સન્માન આપવા માટે પછી મનસુખભાઈ માંડવિયા સહિત સમાજના અનેક દાતાશ્રીઓ, માફ કરજો નામ લીધા હોય ન લીધા હોય, કારણ કે મારી કંડોરણાની ભૂમિ ઉપર 11,000 દાતાનું એટલું માન હોય જેટલું 1,51,00,000 દાતાનું માન હોય. મારી વિનંતી છે તમને, હજી બધાને આપણો ઘરનો કાર્યક્રમ છે. આ દાતાઓનો અને લોકોનો આ ઉત્સાહ વધારવા માટે તમે જે રીતે તમે સંયમ રાખીને બેઠા છો, હજી અડધો પોણો કલાક કાર્યક્રમ ચાલશે. મનસુખભાઈ માંડવિયા સાહેબને આપણે સાંભળો છે. અને જેટલા જ દાતા અહીંયા સ્ટેજ ઉપર છે બધાનું મારે એક એકનું વ્યક્તિગત સન્માન કરવાનું છે. કારણ કે એના પૈસા થકી, રકમ થકી આ દીકરીઓ આ જે ભવ્ય રીતે પડી છે, એક એક દાતાનું સન્માન થાય. ત્યાં કીધું કે આ જામકંડોરણાની ભૂમિ સાથે ઘટશે નહીં કાંઈ. આજનો દિવસ આ સમાજનો કાર્યક્રમ છે ને આ કાર્યક્રમનો મેસેજ આખા અલગ જગ્યાએ જાતો હોય ત્યારે ફરી વિનંતી છે, શાંતિ રાખજો, બેસજો, સહકાર આપજો અને એક એક દાતાનું સન્માન થાય ત્યાં સુધી કોઈ ન ઊભા થાય એવી વિનંતી સાથે ફરીથી આજના આ સમૂહ લગ્નની અંદર જે દાતાશ્રીઓએ મને ઉદાર હાથે ફાળો આપ્યો છે, તમામ દાતાશ્રીઓના તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનારા નવા સમૂહ લગ્નની અંદર પણ જે દાતાશ્રીઓ આવ્યા ને ઘટ્યું થયું ભેગું કરી લેશું. એમનો પણ ગજરા પરિવારને જે દાતા છે એનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે આજે 351 દીકરીઓ, હું આજે મારી જાતને ભાગ્યશાળી માનું છું. કારણ કે એક દીકરીનું કન્યાદાન કરવાનું કોઈ કોઈના સુખમાં નથી હોતું. કોઈ બાપના
નસીબમાં ન હોય એક દીકરીનું કન્યાદાન કરવાનું. આજે આ ભૂમિ ઉપરથી 2500થી વધારે દીકરીઓને કન્યાદાન કરીને સાસરે વળાવીશ. અને આજે 351 દીકરીઓનું કન્યાદાન મેં અને મારા પરિવારે કર્યું છે. કીધું કે ગૌરવવંતો દિવસ છે મારા માટે. દીકરા અને દીકરીઓને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આવનારું વર્ષ એમનું ખૂબ સારી રીતે નીવડે. અને સાંભળતા હોય તો મારી વિનંતી પણ છે કે લાખો જ્ઞાતિબંધોની હાજરીમાં તમને લગ્ન ગ્રંથિથી જોડાયા છે. તો એવું લાગે તો ક્યાંક લેટ ગો કરજો, માથાકૂટ ન થાય એના ધ્યાન રાખજો. નકર સમાજની પરિસ્થિતિ હવે માંડ થાય છે, મુશ્કેલી છે સમાજની. હવે માંડ લગ્ન થાય છે અને જેટલું લેટ ગો કહીને કરાવજો. પાછું અમારા સુધી સમાધાનમાં છાત્રએ ન આવવું પડે એ જોજો. અને બહુ થયું તો મારે પાછો કરિયર ભરવાય ન આવવો પડે પાછો, એ ધ્યાન રાખજો. કારણ કે દીકરીના બાપ તરીકે કરિયર મેં આપ્યો છે. અને પેલાના સમલગ્ન પ્રશ્ન બન્યો હતો. કરિયર હાટું માથાઉટ કરતા હતા. ઓલા કે અમે લઈ જાય, ઓલા મેં દેખાઈ નથી હો, છાત્રા લઈ આપ્યો, સાહેબ મૂકી જાવ. આ છો તમે કોઈ નથી આપેલો અહીં અમે દાતાઓના સહકારથી છે. એટલે મારે કદાચ કરિયાવર ભરવા ન આવવો પડે અને ન કરવું પડે એ માટે ખાસ બધાને મારી વિનંતી છે. ફરીથી તમામ દીકરીઓને શુભેચ્છા સાથે હું હંમેશા ગૌરવ લઉં છું. એ મારી જામકરણાની 6000 સ્વયંસેવકોની ટીમ આજે એને નતમસ્તક વંદન કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. અને કીધું હજી અડધો કલાક પોણો કલાક કાર્યક્રમ મળશે. સૌ સહકાર આપો એ વિનંતી સાથે સૌનો ખૂબ ખૂબ આભાર. જય સરદાર. આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ.